સૌરાષ્ટ્રની ધૂળભરી ધરતી પર એક એવો હલકારો ફરતો હતો જે પોતાના કર્તવ્ય માટે જીવ પણ આપી દેતો. એ હતો જટો હલકારો. મિત્રો, આ માત્ર કોઈ વાક્ય નથી હો, આ તો એ સમયનો અવાજ છે જ્યારે લોકો એક વચન ખાતર, પોતાની ફરજ ખાતર હસતા મોઢે પોતાના પ્રાણ આપી દેતા હતા. તો આજના આપણા આ વિશ્લેષણમાં આપણે એવી જ એક રૂંવાડા ઊભા કરી દે તેવી ઐતિહાસિક કથામાં ઊંડા ઉતરવાના છીએ. જટો હલકારો, એક શૌર્ય કથા. આ ખાલી કોઈ વાર્તા નથી, પણ સૌરાષ્ટ્રના સાહિત્યમાંથી લેવાયેલું માનવ સ્વભાવ અને અદ્ભુત સાહસનું એક જબરદસ્ત ઉદાહરણ છે. તો ચાલો સીધા જ પહોંચી જઈએ એ સમયમાં. શરૂઆત થાય છે આંબાલા ગામથી. જરા કલ્પના કરો, સૂર્યાસ્તનો સમય છે, વાતાવરણમાં એવી ધૂળભરી ઉદાસી છવાયેલી છે. ગામના ચોરે લોકો ઠાકરની આરતીની રાહ જોઈને બેઠા છે. એકદમ શાંતિ છે, પણ એ શાંતિમાં કોઈ અજાણ્યા ભયનો અહેસાસ છે, જાણે કંઈક મોટું થવાનું હોય એવો માહોલ બંધાઈ રહ્યો છે. અને બરાબર એ જ સમયે અચાનક ગામમાં એક અજાણ્યું યુગલ પ્રવેશે છે. એક રાજપૂત અને એમના પત્ની. સાહિત્યમાં જેવું વર્ણન છે ને એ પ્રમાણે આ ભાઈ પૂરેપૂરા હથિયારોથી સજ્જ છે. કમરે તલવાર બાંધી છે, હાથમાં મજબૂત લાકડી છે, અને પાછળ એમના પત્ની માથે એક મોટું પોટકું લઈને ચાલી રહ્યા છે. એમના પહેરવેશ પરથી જ ગામલોકો તરત સમજી જાય છે કે આ કોઈ વટેમાર્ગુ છે અને ક્યાંક લાંબી મજલ કાપવા નીકળ્યા છે. હવે આ પરિસ્થિતિને સમજીએ, બે અલગ અલગ માનસિકતા કેવી રીતે ટકરાય છે. ગામના સમજુ લોકો સાવચેત કરતા કહે છે કે ભાઈ અહીં જ રાત રોકાઈ જાઓ, આગળનો રસ્તો અને અંધારું બંને જોખમી છે. પણ પેલા ભાઈ, એ તો પૂરા અહંકારમાં આવીને કહે છે, હું તો મારા બાવડાનું બળ માપીને જ મુસાફરી કરું છું. મર્દોને વળી અસુર કેવા? વિચારો, આટલું બધો ઓવર કોન્ફિડન્સ. આ અહંકાર જ ક્યાંક ને ક્યાંક આવનારી મુસીબતને આમંત્રણ આપી રહ્યો હતો. બસ, ગામની હદ પૂરી અને એકદમ ડરામણો સૂમસામ વગડો શરૂ. અંધારું હવે બરાબરનું ઘેરાવા લાગ્યું છે. ચારે બાજુ ભયંકર સન્નાટો છે, અને એ સન્નાટામાં પાછળથી અચાનક એક અવાજ આવે છે. છમ છમ, ઘૂઘરાનો અવાજ. રૂવાડા ઊભા કરી દે એવો અવાજ. કોઈ ભૂત પ્રેતનો નહોતો, પણ એકદમ સિનેમેટિક સસ્પેન્સ ઊભો કરતો અવાજ હતો. કોનો? આ ઘૂઘરા હતા આપણા મુખ્ય પાત્રના, જટો હલકારો, જૂના સમયના શાહી સંદેશાવાહક. આ એવા ખડતલ માણસો હતા જે દુનિયાના સારા માઠા સમાચારોનું પોટકું માથે લઈને દિવસ કે રાત જોયા વિના જીવના જોખમે રસ્તાઓ કાપતા. જટાનું શરીર એકદમ મજબૂત, આંખોમાં ફરજ પ્રત્યેની એક અલગ જ ચમક, અને હાથમાં એ ઘૂઘરિયાળું ભાલું. એ અંધારી રાતના એકાંતમાં આ ભાલાના ઘૂઘરા જ એના સાચા ભેરુબંધ હતા. આ અંધારા વગડામાં અચાનક એક અજબજા આત્મીયતા બંધાઈ જાય છે. પેલી સ્ત્રી જ્યારે પાછળ ફરીને જુએ છે ને, ત્યારે ખબર પડે છે કે અરે, આ હલકારો તો એના પિયર સણોસરા ગામનો છે. આવા અજાણ્યા અને ડરામણા રસ્તે પોતાના ગામનો માણસ મળી જાય એટલે પેલી બેનને તો જાણે પોતાનો સગો ભાઈ મળી ગયો હોય એવો હાશકારો થાય છે. પણ પેલા અહંકારી પતિને આ બિલકુલ ગમતું નથી. એ તો જટાને દૂર રહેવા અને પત્નીને ચૂપચાપ ચાલવા માટે ધમકાવે છે. બેચારો જટો કોઈ પણ જાતના વિવાદ વિના માન જાળવીને પોતાની ચાલ ધીમી કરી નાખે છે. પણ પછી અચાનક વાર્તા એક ભયાનક વળાંક લે છે. જ્યાં અંધારું સૌથી વધારે ગાઢ હતું, ત્યાં જ પડકાર સંભળાયો, ખબરદાર, તલવાર નાખી દેજે. અને જોતજોતામાં 12 જેટલા સશસ્ત્ર કોળી લૂંટારાઓ અંધારામાંથી બહાર આવીને આ યુગલને ચારે બાજુથી ઘેરી લે છે. વાતાવરણમાં એકદમ જ તંગદિલી, જીવ તાળવે આવી જાય એવો ડર છવાઈ જાય છે. હવે પેલો અહંકાર ક્યાં ગયો? જે માણસ હમણાં પોતાના બાવડાના બળની મોટી મોટી વાતો કરતો હતો, તે ડરનો માર્યો એવો તો થીજી જાય છે કે એનાથી પોતાની મ્યાનમાંથી તલવાર પણ બહાર નથી નીકળતી. લૂંટારાઓ એને સાવ સહેલાઈથી પકડીને દોરડાથી બાંધી દે છે. આ એ જ માણસ છે જેણે ગામ લોકોની ચેતવણીને સાવ હસી કાઢી હતી. પતિને બાંધી દીધા પછી લૂંટારાઓની નજર પેલી સ્ત્રી પર પડે છે. તેઓ એના ઘરેણાં લૂંટવા અને આબરૂ પર હાથ નાખવા આગળ વધે છે. અને આ ભયાનક પરિસ્થિતિમાં જ્યારે પોતાનો પતિ લાચાર બનીને જમીન પર પડ્યો છે, ત્યારે એ બેનના મોઢામાંથી એક જબરદસ્ત ચીસ નીકળી જાય છે. એ જટાભાઈ, દોડજે! એણે પોતાના એ જ ધર્મના ભાઈને સાદ કર્યો જેને થોડીવાર પહેલાં જ એના પતિએ અપમાનિત કરીને પાછળ ધકેલી દીધો હતો. આ ક્ષણ બહુ જ મહત્વની છે.
એક તરફ પેલો કાયર પતિ છે જે બાંધેલી હાલતમાં ચૂપચાપ બધું જોઈ રહ્યો છે અને બીજી તરફ બહેનની બૂમ સાંભળતાની સાથે જ સિંહની જેમ ગર્જના કરતો જટ્ટો હલકારો ધસી આવે છે. ખબરદાર એલા, કોણ છે ત્યાં? એવો પડકાર ફેંકતો જટ્ટો પોતાની તલવાર ખેંચી લે છે. એ એક સેકન્ડ માટે પણ એવું નથી વિચારતો કે સામે 12 જણા છે અને પોતે સાવ એકલો. 7. આ આંકડો સૌરાષ્ટ્રના ઇતિહાસના પાનાઓ પર લોહીથી લખાયેલો છે. અંધારામાં એક ભયંકર લોહિયાળ યુદ્ધ ફાટી નીકળે છે. જટો એકલો પેલા 12 લૂંટારાઓ પર તૂટી પડે છે. ધૂળની ડમરીઓ ઉડે છે, તલવારો સામસામે ટકરાય છે. પોતાના શરીર પર હથિયારોનો વરસાદ થઈ રહ્યો છે, છતાં જટો એક ડગલો પાછળ નથી હટતો. એ પોતાની તલવારથી એકલા હાથે 7 લૂંટારાઓને મોતને ઘાટ ઉતારી દે છે. આ કોઈ કાલ્પનિક વાત નથી મિત્રો, આ આપણી ઐતિહાસિક વાસ્તવિકતા છે. જટાનું આવું રૌદ્ર સ્વરૂપ જોઈને બાકી બચેલા લૂંટારાઓ ફફડી જાય છે અને અંધારામાં જીવ બચાવીને ભાગી છૂટે છે. પેલી સ્ત્રીનો જીવ અને આબરૂ તો બચી જાય છે, પણ આ જીતની કિંમત બહુ મોટી હતી. અસંખ્ય ઘા વાગવાને કારણે લોહીલુહાણ થયેલો જટો એ જ ધૂળભર્યા રસ્તા પર ઢળી પડે છે. અને યુદ્ધ પૂરું થયા પછીની આ પરિસ્થિતિ તો જુઓ. પેલી સ્ત્રી દોડીને પોતાના પતિને છોડાવે છે અને આ પતિ જાણે કંઈ બન્યું જ ન હોય એમ ઊભો થઈને શું કહે છે ખબર છે? હાલો ત્યારે, બસ આટલું જ. આ સાંભળીને પેલી સ્ત્રીનો ક્રોધ ફાટી નીકળે છે. એ રોષમાં આવીને કહે છે કે તને જરાય શરમ નથી આવતી? એક સાવ અજાણ્યો માણસ મારી આબરૂ માટે કપાઈ મર્યો અને તું મને અહીંથી ચાલવાનું કહે છે? એણે કહેલા આ શબ્દોમાં છુપાયેલી પીડા જરા અનુભવો. તને જીવતર મીઠું થઈ પડ્યું. જા ઠાકોર, તારે માર્ગે. આ માત્ર ગુસ્સો નહોતો, આ એક કાયમી સંબંધ વિચ્છેદ હતો. એણે બહુ સ્પષ્ટ કરી દીધું કે કાગડા અને હંસનો સાથ ક્યારેય ન હોય. એક તરફ એવો પતિ હતો જેને પોતાના પ્રાણ વહાલા હતા અને બીજી તરફ એક ધર્મનો ભાઈ જેણે અજાણી બહેન માટે જીવ આપી દીધો. એ જ ક્ષણે એણે એ કાયર પતિનો હંમેશા માટે ત્યાગ કરી દીધો. મૂળ લખાણ આપણને અહીં એક અત્યંત કરુણ પણ ઐતિહાસિક અંત તરફ લઈ જાય છે. પેલો પતિ તો ત્યાંથી એકલો જ ચાલ્યો જાય છે, પણ પેલી સ્ત્રી આખી ભયાનક રાત એ અંધારા વગડામાં જટાના શબને ખોડામાં લઈને બેસી રહે છે અને જેવું પ્રભાત થાય છે આસપાસથી લાકડા ભેગા કરી એક ચિતા તૈયાર કરે છે અને એ જ શબને ખોડામાં લઈને તે સતી થઈ જાય છે. તે સમયના સમાજની આ એક એવી કઠોર અને હચમચાવી દેતી વાસ્તવિકતા છે જે ઇતિહાસમાં અકબંધ છે. પણ મિત્રો, આ કથા સમયની સાથે પવનમાં નથી ઉડી ગઈ. આ સમર્પણનો એક એવો વારસો છે જે કાયમ માટે અમર થઈ ગયો. અહંકાર અને કાયરતા શરમમાં ડૂબી ગયા, જ્યારે કર્તવ્ય અને સન્માન ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયા. સાહિત્ય નોંધે છે તેમ આજે પણ આંબાલા અને રામધરી ગામ વચ્ચેના એ રસ્તા પર જટાહલકારા અને તે સ્ત્રીના પાળિયા હયાત છે. આ પાળિયા આજે પણ એ અંધારી રાતની અદ્ભુત શૌર્યગાથાની સાક્ષી પૂરે છે. તો અંતે આ આખી કથા આપણને એક બહુ જ ઊંડો પ્રશ્ન પૂછી જાય છે. જ્યારે જીવનના રસ્તા પરની ધૂળ શાંત થશે, ત્યારે આપણે કઈ રીતે યાદ રખાશું? શું આપણે એ મોટા મોટા બિરુદો અને અહંકાર માટે યાદ રખાશું જેની આપણે બડાઈ મારતા હતા? કે પછી જીવનની સૌથી અંધારી રાતોમાં આપણે જે સાહસ અને કર્તવ્યનિષ્ઠા બતાવી હશે તેના માટે? આ વિચારવા જેવું છે, ખરું ને?